ગયા છીએ ચા પીવા માટે. ઘરેથી ચા નહોતી પીધી એટલે અહીંયા ચા પી લઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો જો અમે નીકળી ગયા છે નાથ દ્વારા જવા માટે અને ગીસુ અહીંયા સૂઈ ગઈ છે મસ્ત બ્લેન્કેટ ઓઢીને ઓશીકું નાખી. મીતુ જાગે છે કે સૂઈ ગઈ છે? મીતુ જાગે છે. તો ચલો ચા પી લઈએ. ઘરે નહોતી પીધી, દૂધે નહોતું, આમ તો જવા દીધું હતું, બધું પૂરું થઈ ગયું હતું. તો ચલો ચા પી લઈએ અને પછી દોડાવીએ. એને મીતુ જો ગાઈઝ, ઠંડી ઠંડી સવારમાં ગરમા ગરમ ચાय मिल जाए तो आदमी को क्या चाहिए गाइस. बहुत गर्म है. जो व्यू જોવો બ્રિજનો અને ગરમા ગરમ ચાય. વાહ રે વાહ, क्या दिन की शुरुआत है. चलो जो चाय वाय पी ली है और निकल गए वापस से. सूरज दादा निकलने की तैयारी में है. यीशु वापस सो गई है. यीशु कुछ खाना है तुझे? नहीं खाना अभी तुझे? नहीं खाना. सिटी ऑफ ग्रीनरी. પણ ધુમ્મસ તો ધુમ્મસ શું પોલ્યુશન તો અહીંયા દેખાય છે. જો એવું જ હોય, એવું જ હોય તો જ મજા આવે ઓડિયન્સ. જો એવું મસ્ત ગ્રીન 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 છે. અહીંયા રહેવા હોય એવું કોને? વળી પાછા ઊભા રહી ગયા પેટ્રોલ પંપ ઉપર. અમે ચા પીધી તો એને પીવડાવવી પડશે ને, નતર ચાલશે નહીં. હા મેં તો બેન જો ઓલા કેવો વચ્ચે સુરત દાદા કેવા મસ્ત ઓલા ઝાડમાંથી દેખાય છે વચ્ચે વચ્ચે ઝગમગ ઝગમગ કરે છે. એ મીતુ મસ્ત લાગે. જો 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 સેકન્ડ વોલ્ટ જય ભવાની. કંઈક નાસ્તો કરી લઈએ અહીંયા. હવે ગીશુને મિતુને ભૂખી લાગી ને? મીતુ ગીશુબેન તો હજી સુવામાં જ છે. કના જો કેટલી મજા આવે છે ને. એ કાનું ડગો ચલો બેટું ચલો મમ ખાવું છે ને. જો મારી ડીશ આવી ગઈ છે, ઇડલી સાંભાર. હું બહાર નથી ગઈ. તારે શું ખાવાનું છે? હા, અને ગીસુને ખાવી છે વેફર. એટલે બહાર બહુ ઠંડી છે ને, એટલે હું ને ગીસુ અહીંયા બેઠા છે. પૂનમ અને મીતુ બહાર ગયા છે. તો ચલો દાબેલી ખાઈ લઈએ પેલા. જો શરબતની દુકાનો આવવા માંડી. પંચામૃત, ચરણામૃત, જે કયો ઈ. અહીંથી શરબત પી પછી રાજસ્થાનમાં એન્ટર કરવાનું. જો બોર્ડ આવવા માંડ્યા છે હિન્દીમાં. જો ભોળિયાનાથ. જો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ. આમાં જવાનું છે આપણે સમાજમાં. કાનું હા, સમાજ આપણી હોટલ. આપણે અહીંયા જ આવીએ છીએ ને દર વખતે. ઊભી રાખો. બુક છે, બુક કરાવવાનો. આવી બાજુ મૂકી દો, આમે જાઓ. જો આ છે ને સૌરાષ્ટ્ર લેવા પટેલનો સમાજ છે. અમે જ્યારે અહીંયા નાથ દ્વારા આવીએ ને ત્યારે અહીંયા જ ઉતરીએ છીએ. આ છે જામકંડોળાના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાનો સમાજ. એ તો એક્સપાયર થઈ ગયા છે, પણ અત્યારે એનો છોકરો સંભાળે છે, જયેશ રાદડિયા. એ રહ્યો જો દેખાય, રાહ જોઈને બેઠો છે. જો આવો આવો એમ કે છે. આવો બુક કરાયું નહોતું તો અત્યારે બુક કરાવી લઈએ અને પછી
સામાન કાઢીએ. જો રૂમ મળી ગઈ છે, હવે સામાન કાઢી લઈએ. જો રૂમનો લુક કંઈક આવો છે. નીતુબેન બિરાજમાન થઈ ગયા છે. અહીંયા અલમારી આપેલી છે, અહીંયા મિરર છે મોટો, બેડ, એક્સ્ટ્રા ગાદલા, બે ચેર મૂકેલી છે અને અહીંયા જો મોટી મોટી બાલ્કની છે. ગીશુ છે ને ફોટો પાડવા માંડી છે. જો બહારનો વ્યૂ કંઈક આવો છે. આ નાથ દ્વારા છે અને હવે હું તમને મસ્ત વ્યૂ બતાવું છું, એક બહુ જ સરસ જે અમને મસ્ત વ્યૂ મળ્યો છે. એ છે હર હર મહાદેવ, હર જય મહાદેવ, જય મહાદેવ. અને અહીંયા જો નીચે ગાર્ડન છે, હિંચકા બી છે. હિંચકા બી છે. જો ગીશોને મજા આવે એવું ગાર્ડન છે અહીંયા. પછી આપણે થોડીક જ માટી. નીચે જાશું હિંચકા ખાવા. હા, પોતે હું કરી લીધી છું, બીજાને સુવા દેવાનું નથી આવે હે ને. જો અહીંયા આવ્યા ને એટલે મને આ એક બહુ ગમે. અહીંયાથી સીધા શંકર બાપાને દર્શન થાય મસ્ત. જો હું ગીશુ અહીંયા આવી ગયા છીએ. હિંચકા કેવા સરસ છે. ગીશુ મીતુ નથી આવી. જો ગાર્ડન છે અને આ હિંચકામાં બેસીને એવી મજા આવે આમાં હિંચકવાની. તો હું ને ગીશુ બે જ આવ્યા છીએ. પૂનમ ગયા છે એના કામથી અને મીતુ સૂતી છે. તો જો રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈએ છીએ. 6:45 થઈ ગયા, 6 વાગે દર્શન બંધ થઈ જાય છે એવું પૂનમ કહે છે. એટલે ફટાફટ જઈએ છીએ. ઘર જો કેવા છે બધા. અહીંયા છે ને ગાડી નથી આવવા દેતા, પાર્કિંગ જ નથી. નાની નાની ગલીઓ હોય ને એટલે ગાડી ના આવે. તો ચલો અંદર ફોન તો લઈ જવા નહીં દે. દોડતા દોડતા જઈએ છીએ દર્શન કરવા. પૂનમની આગળ છે, જો પૂનમની જાય છે આગળ દોડતા દોડતા. અમે મમ્મી દીકરી પાછળ દોડવા જઈએ છીએ. ઠંડી લાગે છે, એટલી ઠંડી બહુ છે ગાઈસ. અમદાવાદમાં એટલી ઠંડી નથી પણ અહીંયા બહુ છે. જો આ મંદિર છે, મંદિરના સરસ દર્શન થઈ ગયા ભગવાનના અને આવી ગયા છે બહાર બધા શૂઝ ને એવું પહેરે છે. જો આ નાથ દ્વારાની ગલીઓ, હવે કંઈક ગમશે તો લેશું, નહીતર પાછા સમાજે. જો આ છે નાથ દ્વારાની ગલીઓ. ગેટ છે મસ્ત. રાધે રાધે. રાધે રાધે. જો મીતુને આ ગમી ગયું છે. હા એવા તો છે આપણી પાસે. શું છે આનું? કેવી ચેર છે? જો રાધા કુંડ સાપ છે. જો આમાં જો ગાઈસ પાછા આવી ગયા. નાઇટમાં સમાજનો લુક કંઈક આવો લાગે છે. પાછા આવી ગયા અમે. હવે જોઈએ જમવામાં શું છે. દેશી જમવાનું હશે ને, મજા આવશે ને. ચાલો ભરેલા રીંગણનું શાક, બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક, કઢી, ખીચડી, પાપડ, ગોળ, અથાણું, છાશ. જો જમવામાં મસ્ત મસ્ત દેશી જમવાનું હતું.
જમીન વહી આવ્યા, નીચે હિંચકી લીધું, નીચે બહુ ઠંડી લાગતી હતી ને તો ઉપર વહી આવ્યા, અને પછી મૂવી જોયું, થોડુંક ટીવી જોયું, અને પછી હવે સૂઈ જાય. થોડો ફોન જોયો. હા, તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.